રબારી છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું બેટી બચાવો વિશે જે પણ વક્તવ્ય અહીંયા રજૂ કરું તે તમે શાંતિથી સાંભળજો। મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે। તે આપણા માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય। હજુ પણ સ્ત્રીઓને સમાજમાં જેટલું સન્માન મળવું જોઈએ તેટલું સન્માન મળતું નથી અને તેમને કોઈ મહત્વ પણ આપતું નથી। હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે। સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી। સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે। સ્ત્રી જ ન હોય, જો સંસારમાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંશવેલો કશું સંભવિત નથી। જીવ જ જીવને જન્મ આપી શકે, મૃત પદાર્થમાંથી કદી જીવ ન સંભવે। કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું, નારી ઘરનો મોભ। નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોગ। સમાજમાં ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારોએ નારી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે। સરકારની વિવિધ યોજનાઓમાં બેટી બચાવો યોજના તે પૈકીની એક છે। 2011ની વસ્તી ગણતરી જોઈએ તો તેમાં 0 થી 6 વર્ષની દીકરીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। તે ખૂબ જ ચિંતાનું કારણ છે। કોઈપણ બે માનવીય સંસાધનમાં સ્ત્રી અને પુરુષને સરખું સન્માન મળવું જોઈએ। સ્ત્રી અને પુરુષ એ રથના બે પૈડા છે। જો બેમાંથી કોઈ એક પૈડું ન હોય તો રથ ચાલી શકે નહીં। અંતમાં દીકરો પોતાના ઘર